સેજલ મારી વાત સાંભળ. ચૂપ થઈ જા. મારી વાત તો સાંભળ. રૂપેશ, મેં કીધું તુને કે ચાલો ઘરે પણ ના, મારી વાત કોઈ ના માન્યું. જીતી ગયો ટ્રોજન હોર્સ. જોઈ લીધું ને ટ્રોજન હોર્સ? લઈ ગયો મારી બેનને લઈ ગયો મારી બેન. ખબર નહીં હવે એની સાથે શું. સેજલ આ સમય રડવાનો નથી. યાદ છે ને કિંજલે શું કહ્યું હતું કે આપણે હારવા વાળા નથી, હિંમત પણ નહીં અને ગેમ પણ નહીં. તું બસ પ્લીઝ તારા આંસુ છે રડ નહીં. પ્લીઝ અને રડવાનું બંધ કર પ્લીઝ. આપણે રાણા સાહેબને પણ ફોન કરશું અને ડ્રાઈવરને પણ બોલાવી દઈએ. બસ તું રડવાનું બંધ કર પ્લીઝ. કિંજલનો ફોન. રૂપેશ, આ તો કિંજલનો ફોન છે. હે ભગવાન! રૂપેશ, હવે આપણને કેવી રીતે ખબર પડશે કે એ લોકો કિંજલને ક્યાં લઈ ગયા છે? થઈ જશે બધું ઠીક થઈ જશે. હું ધીરેથી દરવાજો ખોલું છું અને પછી બાજુ પર હટી જશે. જેવો એને સીધી લાકડી ફટકારી દેજો. મોહનિયા, હું છું તારી માં. લાકડીથી મારીશ મને? માફ કરજો બાપ, મને એમ કે સુશાંત આવ્યો છે એટલે. નામ નો લે તો ઈ સુશાંતિયા નખો દ્યાનું તો પૈસા. એના ઓલા કર્કશ બાવલાનો અવાજ કાનમાં એવો ઘૂસી ગયો છે ને કે હવે તો સપનામાં મરી ગયેલો અવાજ ગુ ગુ કરીને રાખે છે. એમાં આજે તો હદ થઈ ગઈ. સપનામાં સીતાનું હરણ આવ્યું અને રાવણના રૂપમાં સુશાંત્યો કિંજલને ઘસડતો હતો, ઢોલ ધપાટું કરતો હતો. અરે રે, મારી તો જી આંખ ખુલી ગઈ છે પૈસા. એવી સફાળી જાય ગઈ તું ને કે ખાટલામાંથી ઉઠીને સીધું તારા ઘર ગઈ. જો આ લોહીનું ખેંચાણ જો નો રહેવાનું મારાથી ને. ક્યાં છે મારી દીકરી? અરે કિંજલ બેટા, અરે મારી દીકરી જો બા આવી છે બેટા. ક્યાં છે મારી દીકરી? બાપ બસ, બીજલ સૂતી છે રૂમમાં એટલે સેજલ કિંજલ ઘરમાં નથી. અરે મોહનિયા, તને કઈ ભાન છે કે નહીં? વેચી મારી છે? અકલ વેચી મારી છે? અરે અડધી રાત્રે છોડ્યું ને આમ તું એકલી રજડતી મૂકી દીધી છે. અરે પછી આ પોલીસને બહાર બેહાડવાના વારા આવે કે નહીં કહું છું? એવું નથી બા, એટલે કિંજલ અને સેજલ જૂનાગઢ ગયા છે રૂપેશ કુમારની સાથે. હા તો એ ઠીક છે. બાકી આ જમાનો કેવો કળજુગ આવ્યો છે પૈસા, ભૂખ્યા ભૂંડ જેવો. અને એમાં આ સુશાંતિયો તાપીને બેઠો છે નખો દ્યો મારી કિંજલની સામે. પણ આ જૂનાગઢનું અચાનક કેમ ફૂટી નીકળ્યું? નહીં, રૂપેશ કુમારને ખરેખર ત્યાં કામ હતું એટલે બંને એની સાથે ગયા છે. એમના સગાવાલાઓ છે ને ત્યાં, એમના ઘરે જ ઉતરવાના છે. હા એમ વાત છે. પણ ઈ બે ભેગા હારે કિંજલને મોકલવાની શું જરૂર હતી? એમાં એવું છે ને બા કે જુવાન છોકરા છોકરીને એકલા તો ના જ મોકલાય ને. નહીં તો પાછા તમે જ મને કહો કે મીરા વહુ તમને બધું મારે પાછું એકડે એકથી શીખવાડવાનું. તો ઈ વાત તો સાચી જ છે ને. હારું હું શું કહું છું, જૂનાગઢમાં ઓલી મારી બેનપણી કપૂડી રહે છે, ખબર ને? ના તો કઈક જરાક આગુ પાછું થયું 19-20 તો કપૂડીનું ઘર તો છે જ. હો, હું વાત કરી દઈશ, ચિંતા ન કરતો. અને હા, જય શ્રી કૃષ્ણ. હવે ઈ જ કેવા જાતી હતી, જય શ્રી કૃષ્ણ.
રૂપેશને નહોતું કહી દેવા જેવું. તો શું તારા ભાઈનું જામનગરનું એડ્રેસ આપી દેવા જેવું હતું? તારા વિચાર તો કર મીરા. પેલા ઉત્કર્ષ આવ્યો, પછી બા આવ્યા. બંને જણા એક જ સવાલ કર્યો, જુનાગઢ કેમ? એટલે ભાઈ માન્યું કે બંને જણા ગુનેગાર નથી, પણ ગુનેગારો સાથે મળેલા હોય એવું ચોક્કસ લાગે છે. એ સંતોષી મારી સપનાના બાને તો સપનાના બાને આડી ખબર તો પડી ગઈ કે કિંજલડી જુનાગઢ ભેગી થઈ છે ખરી. વાહ ભવાની વાહ. હાલ હાલ ગગલાને અને રાહુલને જેટલા જલ્દીથી આ સમાચાર વહેતા કરતી થાવ કે ગંગા નહીં. હાલ 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 હાલ. કોણ છે? કોણ કરી રહ્યું છે આ બધું? હા, ડરપોક, કાયર, હિંમત હોય તો મારી સામે આવીને બતાવ. કિંજલ, કિંજલ, આવું છું બેટા. અરે ક્યાં જાઓ છો? તમે મારી વાત તો સાંભળો. કિંજલ મને બોલાવી રહી છે, મારે જવું પડશે. અરે તમે જાગો. કિંજલ તો અત્યારે જામનગર જવા નીકળી છે, ટ્રેનમાં હશે. સપનું આવ્યું હશે તમને. સપનું? હાસ તો એક મિનિટ. લો, તમે શાંત થઈ જાઓ ને પાણી પી લો પહેલા. કોણ? મારે કિંજલ સાથે હમણાં વાત કરવી છે. અરે તમે સમજતા કેમ નથી? ઘડિયાળમાં તો જુઓ કેટલા વાગ્યા. સૂઈ ગયા હશે બધા. અરે ટ્રેનમાં ઘંટડી વાગશે તો આજુબાજુના લોકો જાગી જશે. તો ભલે જાગી જાય. તમે જે નંબર ડાયલ કરી રહ્યા છો એ હાલમાં બંધ છે. કિંજલનો ફોન પણ બંધ આવે છે. સેજલ સાથે વાત કરું. તમે છે ને લીધેલું વેન મૂકતા જ નથી. સેજલ પણ સૂઈ ગઈ હશે બિચારી. તો જાગી જશે. ચાલ આપણે જઈએ. રૂપેશ, પપ્પાનો ફોન છે. શું કરું? ના, હમણાં નહીં, પણ એકવાર રાણા સાહેબ સાથે વાત થઈ જાય ને પછી આગળનું વિચારીએ. ઓકે? મારે જે દિવસથી સીતાહરણની વાત કરી છે ને ત્યારથી મારું મન ચક્રાવે ચડ્યું છે. જ્યાં સુધી છોકરીઓ સાથે વાત નહીં કરું ને ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય. સેજલ પણ ફોન ઉપાડતી નથી. હા, રૂપેશ કુમારને છોડો. તમે સમજતા કેમ નથી? આ તમને સપનું આવ્યું અને જાગી ગયા એટલે બીજા લોકોને પણ નહીં સુવા દેવાના. થાક્યા પાક્યા સૂઈ ગયા હશે બિચારા. જાગશે, ફોન જોશે તો કરશે તમને પાછો. અને કદાચ જો એમ પણ ના થાય ને તો જામનગર વાળા પ્રશાંતભાઈ તો છે જ ને, એમની સાથે સવારે વાત કરી લેજો. અત્યારે સૂઈ જાઓ. તને કહ્યું ને તારે સુઈ જવું તો સુઈ જા. હું છોકરીઓ સાથે વાત નહીં કરું ને ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. ચલ, ઠીક તો હશે ને? કોણ છે? સામે આવો. કહું છું, આમ પાછળથી વાર કરવાનો શું અર્થ છે?
માય ગોડ, ના મ્યુઝિક, આ બંધ કરો આ બધા નાટક, અને જે કોઈ પણ છે મારી સામે આવો. ઓકે, મારી તાપી નગરની રાણી, હું આવ્યો. શટ અપ. મને ખબર છે આ ઉત્કર્ષ નથી બોલી રહ્યો, આ તું છે સુશાંત, તું. અવાજ બદલીને વાત કરવામાં ચેમ્પિયન. મારી સામે આવ. મને ખબર પડી ગઈ છે તારી બધી જ હકીકત. સમજો તું? મને ખબર છે કે તું જ છે જે નિત્યાના અવાજમાં મારી સાથે વાત કરતો હતો, અને તું જ છે જેને મને અહીંયા બોલાવી છે, બંગલો નંબર 4 માં. બોલ, જવાબ આપ. છે ને આ બંગલો નંબર 4? સામે આવ મારી. વેલ ડન, ગ્રેટ. તારી આ જ અદાથી કાયલ થઈને હું અમેરિકાથી અહીંયા પાછો આવ્યો છું, મારી તાપી નગરની રાણી. બંધ કર આ બધું, ને મને ઉત્કર્ષની જેમ તાપીનગરની રાણી કહેવાનું બંધ કર. મને જવા દે અહીંયાથી, અને આ ઉત્કર્ષના પોસ્ટરને પણ જતું કર. અરે, એવું તો કંઈ હોઈ શકે? કારણ કે હું જ્યારે તારી લાઈફમાં આવ્યો ને, ત્યારે ઉત્કર્ષ પળે પળ આપણા સંબંધનો સાક્ષી રહ્યો છે. એટલે આપણે જ્યારે બેમાંથી એક થવા જઈ રહ્યા છે, ત્યારે તો એની હાજરી જરૂરી છે ને. જરૂરી છે ને હાજરી. પાગલ છે તું, પાગલ. એક નંબરનો સાયકો, સાવ બુદ્ધિ વગરનો. હવે મને સમજાયું કે એ દિવસે રાત્રે જ્યારે હું 7 રસ્તાની ડેરી પર દૂધ લેવા જતી હતી, ત્યારે ઉત્કર્ષનું માસ્ક પહેરીને તું જ આવ્યો તો મારી સામે. પણ મને એમ કે આ બધું કરવાથી ઉત્કર્ષને શું ફરક પડવાનો છે? અરે, ઉત્કર્ષની કોને પડી છે? તને ફરક પડે છે ને, એટલું બસ છે મારા માટે. બકવાસ બંધ કર ને જવા દે મને અહીંયાથી. એ શક્ય નથી કિંજલ, કારણ કે અહીંના બધા જ દરવાજા તારા માટે બંધ થઈ ચૂક્યા છે. બહાર જવાનો કોઈ જ રસ્તો નથી, અને જો તારે રસ્તો શોધવો હોય તો મારી સાથે વધુ એક ગેમ રમવી પડશે. પણ શરત એક જ છે, જો તું રસ્તો નહીં શોધી શકી તો તું તારી મરજીથી બેડરૂમમાં જઈશ અને સુહાગરાતની સ્ટેજ સજાવીશ. શટ અપ. આવું કોઈ દિવસ નહીં બને. અને મને મારા પપ્પા પર વિશ્વાસ છે. એ અહીંયા આવશે, દરવાજો તોડશે અને મને અહીંયાથી લઈને જશે. અને ઇન્સ્પેક્ટર રાણા તારા હાથમાં હથકડી પહેરાવીને તને જેલ ભેગો કરી નાખશે. એમ? એ બધું જોયું જ હશે, પણ પહેલા તું એ કે કેમ છે મારી ચોલાવર શબનમ? અને હા, આ ખાઈ લે, કારણ કે તને પ્રેમ કરતા તો હું પાછળ નહીં પડું, પણ જો તું લડતા લડતા પાછળ પડી તો એ કેમ ચાલશે? એટલે જ કહું છું, ખાઈ લે, ખાઈ લે ને, ખાઈ લે ને. તું જેલનો ફોન હજી બંધ આવે છે, સમજાતું નથી કાંઈ મને. સાસી ડોરબેલ કેમ વાગ્યા કરે છે? એ પાછું કોણ હશે? અરે, તમે લોકો હજી અહીંયા જ છો?
તમે લોકો તો જુનાગઢ આઈ મીન જામનગર જવાના હતા ને? તને કેટલા વખતથી હું ફોન કર્યા કરું છું, ઉપાડતી કેમ નથી? કેટલા ટ્રાય કર્યા મેં. કિંજલ ક્યાં છે? અરે હું તમને પૂછું છું, જવાબ આપો. ક્યાં છે કિંજલ? અરે તમે લોકો પાછા કેમ આવી ગયા? શાંતભાઈ તો તમને સવારે સ્ટેશન લેવા આવવાના હતા. તું પ્રશાંતની વાત મૂકને અત્યારે. કિંજલ ક્યાં છે બોલો? એનો ફોન કેમ નથી લાગતો? કારણ કે એનો ફોન પડી ગયો હતો અને તૂટી ગયો છે. જ્યારે કિંજલ કિડનેપ થઈ. શું? કિંજલ કિડનેપ થઈ ગઈ? એટલે કે સુશાંત ટ્રેનમાં આવીને કિંજલને કિડનેપ કરી ગયો? ના, પણ હકીકત તો એ છે કે અમે લોકો ટ્રેનમાં ગયા જ નથી. અમે તો બસ અહીંયા જ તાપીનગરમાં સુશાંતની કોયડાવાળી ગેમ ઉકેલી રહ્યા હતા. થઈ ગઈ. થઈ ગઈ રૂપેશ કુમાર. આટલી બધી બેદરકારી મેં તમારી પાસેથી નહોતી ઈચ્છી. આવા ગાડા કાઢવાની જરૂર શું હતી રૂપેશ કુમાર તમારે? પણ પપ્પા અમે બીજું શું કરતા? કિંજલ માની જ નહોતી રહી. એને ગમે તેમ કરીને બસ આ વાત પતાવી હતી. કંટાળી ગઈ હતી એ. નહોતી જોઈ શકતી એ. તમે, હું અને આપણો આખો પરિવાર હેરાન થઈ રહ્યો હતો એ. હું એને હેરાન નહીં થવા દઉં. હું જાઉં છું એને શોધવા. પપ્પાજી, પપ્પાજી મારી વાત સાંભળો, પ્લીઝ રોકાઈ જાઓ તમે. વિજય, દરવાજો ખોલ. રાણા સાહેબ જ હશે. એકચ્યુઅલી અમે જ એમને ફોન કરીને અહીંયા બોલાવ્યા હતા. પછી કોઈ ખબર? ફોન આવ્યો હતો સુશાંતનો? ના. ઠીક છે, મને આખી વાત વિગતવાર કહો કે તમે રેલવે સ્ટેશન ઉપરથી નીકળ્યા પછી શું થયું? કહું છું. મેડમ, આ તમારા માટે. એ ઉભા રે, ક્યાં ભાગી છે તું?